આજ તો છે ને ટીટિયા મને પાકી ખાતરી છે કે આ ડેલિકેટ બાની બીકમાં જ માસ્તરે આ ઝઘુડાને પાસ કરીને આવ્યો છે. મને એમ લાગે છે. હા ઓહો હો મકાન તો જોઈ કેવડો મોટો કર્યો છે. બાળો કર્યો છે 40-50 લાખ રૂપિયાનો ખર્ચો. પણ આ ડેલિકેટ બા બન્યા કેમ ડેલિકેટ બા હા તને ખબર છે શેની ડેલિકેટ બાની પહેલી જીત કેમ થઈ હતી? કેમ આપણે ભગીમાન ઓળખે તો ડેલિકેટ બાન ડોશી હતા. ઓહો હવે તું મને એમ હા કે ડેલિકેટ બાની ડોશીને હવા ના આવ્યો અટક હા તો માણસની રીતે આપણે પહેલું શું કરા? દવાખાને લઈ જાય. તો ડોકરો દવાખાને ન લઈ જાય. અટક આવલ ડોશીને દઈને પહેલો વટ કરાયો. અહીં બીડીનું બટન દબાયું અને ડોશીમાં સીચો. તો ઓલા વોટ થી એક વોટ થી જીત્યા ઈ ડોશીમાના વોટ ઈ ડોશીમાનો વટ હતો ઈ દાડા ઈ ડોશીમાના. અને બીજી વાત તને ખબર છે ત્યારથી ડોશીમાં મરી જાય ને ત્યારથી ડેલિકેટનો એવો દોખો આવ્યો છે ને કોઈ દી આજ સુધી ડેલિકેટ બા હાર્યા જ નહીં. તે હાસી છે. આ ઘોટાળા એટલા કર્યા છે ને ઝઘુડા મોટા કે ઘોટાળો કરી જાય મને તો ઈ પાકી લેલા લાગે. 99% આવે નહીં. હા અટેકાયો તાર તું અહીંયા શું કરતો હતો? તો તને મહિને તો તને શું ખબર? હા પાયલા ગુંબા શું કહેતો હતો તમે? હું બા એમ કહેતો હતો કે ડેલિકેટ બા મહાન આદમી છે. ડેલિકેટ બા ની જય વાળી ના બધું સાંભળ્યું છે. પણ શું બા ખોટું જાણ છે તો પણ એ તો મારી ભગીનો પ્રેમ હતો બારે પડતી દો. તમને ખબર જ છે એ ચૂંટણીમાં હું એક વોટથી જીત્યો હતો તો મારી ભગીએ વોટ ન કર્યો હોત ને તો બોલ ડેલિકેટ ન હોત. ડેલિકેટ બા હા મારા કાકો મને બોલાવે. તો બોલ. આવી વાત કીધી કોણ તને? આ તો મારા બાપુજી પકડે કરે. ભગતે મારા વિશે આવું કીધું? ના અહીંયા આવું નતું નતું કીધું ને? આ તો થોડોક ઉતાવળમાં અમે મરી મસાલો થોડોક ઉમેર્યો. તારો બાપ ભગત કેમ કેમ બન્યો ખબર છે? હા મને ખબર છે. કેમ રામ નામનો ભગત બન્યા. રામ નામ લીધું તું ભક્તિ કરી આશીર્વાદ મળ્યા છે ભગવાનના. અચ્છા થાઈલેન્ડ દેશનું નામ આપડ્યું? હા આપડે છે ને? હોવે તાર બાપાના વિઝા પડ્યા છે ઓલે શું કહેવાય પાસપોર્ટ. પાસપોર્ટ હા પેટીમાં. અને મારા બાપાનું હવે સમજ્યા કે નહીં? એટલે તમે કેવા એમ માંગો છો કે મારા બાપુથી થાઈલેન્ડ જતા હા નો ડેલિકેટ બા ચોકે ચોખ્ખું કહી છું મારા બાપ ઉપર કોઈ દી આવી રીતની ખોટી અફવા કે ખોટી આંગળી ના ઉપાડતા. એવું એમ? મોટા છો એટલે હું તમારી મર્યાદા ભરો છો યાર. તમે તો ઠેઠ મારા બાપ ઉપરથી વાત કરવા માંડ્યા. બરોબર તારો બાપુ પહેલી વાર મને મળ્યો જ તો અહીંયા મારા બાપ થાઈલેન્ડ મળ્યા. અને ભક્તિ શીખવા આવ્યા. થાઈલેન્ડમાં ચાકન ભક્તિ છે. તો પછી તારા બાપને પૂછે મને શું ખબર મારો વાલો. પછી તારા વિશે કીધો હતો બાપુ ડેલિકેટ ત્યાં છે ને ડેલિકેટમાં ઉંમર કાઢી પડી. એમાંથી પદ ન બદલી ગયો. પણ મને પૂરો વિશ્વાસ છે કે તારો ઝઘડો છે ને એમએલએ નકા અધ્યક્ષ બનવા. અને હું તો માનું છું કે અત્યારે આ ટકાવારી હારી લાવ્યો છે ને તો ભણે છે તો ભણવા જઈએ એને રાજકારણમાં મત કશી. એટલે હું તો ભણવા જોઉં છું મેં વરે ચા અને ટોગો કેસીને પાછો લાવ્યો રહ્યો. હે અને ભાઈ રાજકારણ તો આપણોથી થાય અહીંયાથી ન થાય છોકરાથી. આમાં તો હાથર ભાદીનું ધોવાનું હોય એ સોપડા બોપડા લેવાનું ભણવાનું કરવાનું એ તો બધું હેલો હતું. ના ડેલિકેટ ના તો તારી ભૂલ થાય છે પાછી. તારો ઝઘડો રહ્યો ને ગાડું ભાજીને જીતવા કરે એવો છે. ઓહો સમજો આ હાલની તારી ડેલિકેટની સોંટણી છે ને તો જીત્યો ને તો તારા ઝઘડાના પ્રતાપે. મારો બેટો ભલે પેટીયું ઉલાડી ઓમ ગોપટી રમ્યો બાકી છેલ્લે હાર ઉપરથી એને રીત બદલી નાખી તો હા એમ તો જો છે મારા ભગી હોજો છે હોશિયાર તો હોય જ ને. એક એને કે ને પાર્ટીમાંથી છે ભાઈ હો કાપો પાસે કરશે. હે ઝઘડો છે છે એને કેમ થોડોક સામે લે સાબા અત્યારે કોઈને મળે છે ગુપાએથી ના મળે એટલે મારા વાળા ઝાડથી એને ગુણ વધારે પડતા આવી ગયા છે ને હવે તો હોમતો જ નથી હોમી સાથી જ છે મને તો હવે જો ઓદડો રહી આપણે પૈસા ને એવું કર્યું છે. તો મારો તો મન છે ધીરે એટલે કોઈનું મન નથી હું તો સાનો કોણ તો તપેલી સુટમણી આવે ને પોણીનું કો તો કરી છે. આ આવ્યો છે જગુ મને વિશ્વાસ છે મને ના નહીં પડે આય બટી આય મુખી બા હા ક્યારે આયા? આ મારી
મને બસ આ થોડીક વાર થઈ હમણાં. હા. જગુ બેટા હા. એક 2 કપ ચા બધું કરીએ. નાઓ મુખીબા ચા બનાવો તો તમે આછી બનાવો પર તપેલી વાહણિયા પડ્યા છે ને આ 3 ધોલો પણ એક મારા હારું લેતા આવે. કેમ છોકરા તો આમ કરે છે? કોઈ દી આવો તો પેલા કર્યું નથી. કેમ કે કોઈ દી ટકા આયા નથી. આઈ ડોન્ટ નોટ ડિસ્ટર્બ માય ગ્રેજ્યુએશન. હા, એ શું બોલ્યો તને ખબર પડી? મને સવારથી કોઈ ખબર પડતી નથી. આ તો મારો બેટો હાથમાં ઊંધીનો અમલ પી ગયો છે. હા, હું તેડો નહીં ભાઈ ભણ્યો પોતે શીખો પો હોશિયાર. હવે તને ને મને અંગ્રેજી આવડે, ના અંગ્રેજી ચા આવડે. એબીસીડી પૂરી આપણે નથી આવડે. આપણે તો શીખા વાળા છે. અને આમાં જો મને હું બોલાવું જગુ, મારે બીડીયાની ગળી લેવા દામો છે ને અંગ્રેજીમાં કેવું હોય તો આઈ એમ નોટ ગોઈંગ ઇઝ યોર બીડી ગડી. હા ભાઈ વાહ. કડકડતી કેવું બોલે માજ્યો હે એનો હોશિયાર. છે હું છે. એટલે આ આખી થોટણીમાં ખાલી બાટલી આમથી બેસી ભેગું ભેગું સોપડું વોશું માજે માંથી પોણી વાળવા મેલું ને થોડી પરચી બનાવીને દે. હા હા, અને રાતો રાતો વસતો થાય ને વળતા હોય ને પછી મને પ્રશ્ન પૂછે. મને કહે છે પૂછો પ્રશ્ન. આવો તો હોશિયાર. આના ઉપર વિશ્વાસ નતો એવું ફળ પાછું હતો. મને નતો જ્યાંથી મને એવું લાગતું હતું ને કે મારો છોકરો તો એટલે ઘડી મને વિશ્વાસ નતો. પછી ખબર પડી કે આમાં તો મારી પેલી ભગી નહીં ભાગે. અને ભગી તો જેવી હોશિયાર તને ખબર ને. હા ભગીના મરતી મરતી એ મને ડેલિકેટ બનાવતી. એના કારણે તો આજ તમે ઉજળા છો. પણ તું આટલો બધો હોશિયાર છે. 2 પ્રશ્ન તને પૂછવા છે મારે. પૂછો એમ બિંદાસ પૂછ. તો આજથી સર્વપ્રથમ આપણા વડાપ્રધાન કોણ બન્યા હતા? સર્વપ્રથમ વડાપ્રધાન આઈ ડોન્ટ નોટ ઇઝ માય પ્રથમનું આપણે શું કામ છે? જે હાલમાં વર્તમાનમાં છે એમનું કામ છે ને. તો હોવી પડે ને કમસે કમ. ઈ પેલું કોક બોલ્યો ને એમાં દબાવ આવે છે. કોક આઈને બોલ્યો ને યા એમાં દબાવ આવે છે. એમ જ વાત. હવે ઈ તમારે શીખવું પડે અંગ્રેજી. ઈ તમને શું દબાવ બોલ્યો ને શીખવું પડે. આઈ ડોન્ટ એનો નોટ દબાવ યોર આવે. લેંગ્વેજ ઇઝ માય લેંગ્વેજ ઇંગ્લિશ. બરાબર બોલાયેલા તો અંગ્રેજી. તો એક ફેરી બોલ ને. હા, એક ફેરી બોલ ને. નહીં આઈ ડોન્ટ નોટ ઇઝ આઈ લવ માય પાપા ઇઝ વેરી નાઇસ. આઈ લાઈક ઇટ. મારું કોક કીધું. તારો કોણ કીધું? ઓય સમજાણ્યાની પ્રકટ મારું બધું હતું મેઠું મેઠું. સમજાણી વાત તો મારી જેમ બેઠા હોત. ભાઈ ખરેખર જે પ્રગતિ કરી છે ને છોકરા, જે ભણ્યો છે ને જે શીખ્યો છે ને, એટલે 99% એટલે તું વિચાર કે આખા ગુજરાતમાં પહેલો નંબર. મતલબ મારા છોકરાથી કોઈ આખા ગુજરાતમાં હોશિયાર જ નહીં. ડેલિકેટ ભાઈબંધીની નાતે આજ સુધી આપણે 2 પૈ હગા ભાઈ દેવા ગયા. મેં કોઈ દી તારી પાસે લાંબો હાથ નથી કર્યો. ઉતાર ને મગ તમારે પાસે ને. જિંદગીમાં હું તારી પાસે પહેલી વાર એક વસ્તુ માંગુ છું. હા, ભાઈબંધી નિભાવીને તું મને હાલીશ? અરે બોડા તારા માટે દિવાલ જેવું. તો મેં તને મારો ટીટીઓ હાલો, તારો ઝઘડો મને હાલીશ? સરપંચ ગરમ કેમ થાય છે ભાઈ? મારી ભગીની આખરી નિશાની છે મારો ઝઘડો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ઢીલો મત થા, ઢીલો મત. પાપા યાર મુખી ઇઝ નોટ ગુડ મેન. સાનો રે નહીં, તું તમારો ઝઘડો ટીટીઓ જ બરાબર છે. ભગીની આખરી નિશાની. ના ના કશું રાખ. પગી પાછી આવે તો મારે ને શું બતાવું? કાંઈ વાંધો નહીં. સાનો બસ કર ભાઈ, બસ કર. મારે ઠંડન પાડે ઠીક છે. રોમત કાંઈ વાંધો નહીં. આજ હું સામેલો આ બનાવ દે મારા હાથનો બનાવ દે. થોડી શેર વધારે નાખતો મને મેઠો પાડ. હું બેઠો પી. મેઠો પી. અને એમ કર તો થોડો મોળો પીને પેલો કાઢજે. અને એમ કર ને એક થોડું ગરમ દૂધ કરીને કાઢ દે. કલાક ચીડ હું પીશ. બીજું શું કહું? વાહણ તો દે પણ ખાલી પડ્યો છે હવારનો થોડો પડ્યો. આ તો દે અને પેહન પોણી પાડ દે પણ. બીજું શું કહું? ટુકડે તો દે પણ કાઢ. હવે મને ડિસ્ટર્બ મત કરો, મને વાંચવા દો. એ અંગ્રેજીમાં બોલી રહી એને કોઈ હશે પૂરા સપ્તાહ પડ્યા છે ને એને થોડોક મારે છે. શું કરાય કર. 2 દાડા ઝઘડો આવી? 2 દાડા તો ટીટી હાથે. બે દાડા એટલે ખાવાનું છે. શાક બનાવ, શેનું બનાવ? એક દાડો જગવાલ ટીટી હાથે.
હું તારા લુગડે જોઈશ પણ કલટેક ના વાવડી ના ના બે દાડા બોતર વાપરવાનું હું આવ્યો આખી ગવાર ફળીનું રાખ દો. આખા ઘરનું કામ કરાવે છે તો બાજુ વિષય તો મારા દેવો જ છે મને હવે તો પાકો વિશ્વાસ છે કે તું એમએલએ મુખ્યમંત્રી બની રહી તો તમે ડેલિકેટ હું પછી આપણે ગામ ઉપર રાજ કરજો. ગામ પર નહીં ગુજરાત ઉપર શેકો બેટા હા મારી મોસોનો વાળ વોકો નહીં થાય તારાથી એને અંગ્રેજીમાં કેવું હોય તો યોર નોટ મૂડિંગ ઇઝ યોર મૂછવાળ. ઇન નોટ મૂડિંગ યોર મૂછવાળ. યોર નોટ મૂડિંગ યોર મૂછવાળ હવે હું ડાયલોગ મારીશ કોઈ બી જગ્યાએ રહીશ જવામાં ના ખરાબ લાગે કોકને એમ કે ડેલિકેટ અરે, અભિમાન આવી જશે એટલે એમ. સરપંચને કઈ કોણ કે યુ નોટ મૂડિંગ માય મૂછવાળ હા સરપંચને કહી કહો. માસ્ટર કેમ માજે ડોકરો આવો માસ્ટર આવો ખરેખર તમને તો આજનો ખૂબ યાદ કર્યા ખરેખર ધન્યવાદ હો તમને ખરેખર ધન્યવાદ સાહેબ તમે જે કર્યું છે ને કામ દુનિયાનો કોઈ માસ્ટર ન કરી કે મારો ખરેખર આ રોમી છોકરાને તમે ચોથી ચો પકાડી દીધો હે મેં જ હમાસાર અભળ્યા હતા કે જગુ કોક પહેલા નંબર આવ્યો છે. નિવાણું પૂરા નિવાણું એક ગુણ તૂટ્યો છે એ ચીયો કે રમીના પેટનો માસ્ટર છે ને એક તૂટ્યો એટલે તૂટે જ નહીં આટલો ઓછે અંગ્રેજી કડકડાટ બોલે નવાણું એવું છે એમ? કેમ છે મજા છે ને I'm fine, but you come is I'm not fine. My father is fine. You are not interesting in my life. સો લકી માય સ્ટુડન્ટ આપ તમે તમારો રિઝલ્ટ દેખાડશો મને બાપુજી અંગ્રેજી થોડુંક ઓછું ફાવે જેમ કે ગણિત નો બીજો થોડુંક રેડી સાઈન ટીટા કોઈ ટીટા બરાબર તમે અંગ્રેજીના માસ્ટર નહીં ને પાછા ગણિતના માસ્ટર એટલે ના એમાં કોઈ ને એમાં ખોટો ન લગવાડો ને તમે સાહેબ છે ને છોકરાને વધારે આવડે તેમાં બે 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 ચો થાય તો હું આ મુખીબાને સાબણા બા જાતે અરે, થોડી મદદ ઈ કરું. કરશે. તું બે તું બે બે મદદ કરવી બેન બટા દૂધ ફાટી ગયું ફાટી હા બે બે તું બે બે તો હું લેતા હું બકરી દોરાવી પાડું છું. મને તાર પપ્પાએ કીધું છે તું બેસ ભલે છોકરાના આટલા બધા ગુણાયા પણ સંસ્કાર ન જેવો પાછા ના એ વાત સાચી બાકી ભાળો છે ને હે? છોકરો બકરીનું દૂધ લેવા જાય બાકી તમે આને ભણાયો આટલા સંસ્કાર ગુણાય લ્યા ખરેખર હવે રિઝલ્ટ બતાવી દો તો સાહેબ આયા છે તો પાવો તો પડશે ને સાહેબ. અરે થાલ છે સા નથી પીવો તું ખાલી રિઝલ્ટ મને બતાવી દે ને સાહેબ મને ગર્વ છે અમારા જગ્ગુ ઉપર સાહેબ મને ગર્વ છે 90 ટકા લાવ્યો છે હા એટલે જ કહું છું બતાવો રિઝલ્ટ હાલ બેટા રિઝલ્ટ હાલ સાહેબ ને રિઝલ્ટ બેટા મને તો ખાલી એક વસ્તુ આવે ચડવું ભાઈ ઓ હા તો 90 ટકા 8 એમ કઈને ભેળું નહીં થાય એમ તો ગણશો તો ક્યાં સુધી નેવાણું પક્ષો લગભગ મારો બેટો આ તો બધું થી ભેગું નથી થાય એમ ચોય દાતે 99 ચીરી થાય સરવાળો મળતો નથી અરે અરે બે બે હું આવું મતલબ વીહીમાં હું તારે એમ છે ટકા તો ગણવા દો તો ટકામાં ચાથી રે માથે નથી ભળાતો એટલે દે દો તમારા ડેલિકેટ સામજે તો સામા પેજ માથે 90 નથી દેખાતા લખલ સાહેબને નંબર આયા છે ને. હો નવડો જો ખોટી કે અરે ભરે 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 ચાલે હું પાણી પીને આવું. એટલે પણ તારે શું ઉતાવળ છે બેસ ને હું ઊભો છું દવા બાલવા માસ્ટર ને આ જો વોટિંગ કર્યું હે વોટિંગ કર્યું છે 99 ન થયા 19 છે એ તો માસ્ટરની ભૂલ છે. માસ્ટરની ભૂલ નથી આ તમારા છોકરાની ભૂલ છે વાત હાથી કે માસ્ટર ની મને ગળા સુધી વાંચવા હતો કે મારો સ્ટુડન્ટ ઉપર મને ભરોસો હતો નવાણું નથી ના આ શું છે જગ્ગુ છે 19 છે 19 છે ગળાની શોગન ગળાની સોગન એટલે 19 ખોટી 99 કર્યા 99 કર્યા છે ના એવું નથી. આ 19 નથી 99 છે. તારા બાપ ના મોટા હું તો એકવાર વિચાર ના કર્યો
એમાં તો મરન દઈ ગયો તને વળી જાવગડી એક છો નુગણી આયા હતા એટલે કીધું ઘણા ના આવે એટલે મેં બાપનું નામ બોલ્યું તો સોનો મળી છોકરો છે તારા બાપના મોઢા આમ તો ગમે એમ છે તમારો છોકરો છે કોઈ હરજો મતે ને એને મોત મારી આમ નહીં મારો તું એમાં એવું હતું કે તમારું નામ ખરાબ ના થાય ને કોઈ તમારા છોકરા વિશે ખરાબ ના કહે એટલે મેં તમારું નામ ઓછું કરવા માટે એવું કર્યું. સંસ્કાર તો એનામાં ભરેલા છે છોકરા વોટ બોલી કોઈ કઈ ના ગોળ આવતું નથી આયા, પણ સંસ્કાર તો તે મારા છોકરામાં પણ ગોળનું નથી. કૂડું બોલે છે કૂડું પાછા તું વાજબો ઢોકલીને આવું છું. અત્યારે તારા બાપનું નામ નેસો છે કોસો છો પણ એ તો તને સજા મળશે તું આઈ બા આવી રીતે નમરા છોકરાને વળી મોટું આડાવો પગલું ભરે દેવાણું ને મોટી ડાયરેક્ટ આ ઓગળી. છોકરાને સૂટો મળ્યો ને એનું પરિણામ છે હોય ભૂલ તમારી છે સંભાળ લેવી પડે મેં કીધું મારો છોકરો તો કેલ્ક્યુલેટર બનશે. કેલ્ક્યુલેટર કોક બનશે કોક મોટો બનશે બરોબર પણ બન્યો મોટો બનશે મોટો હરાવી નાલાયક દીજ જબ્બટ ચીકર ચિયા ભંગરના પેટના સાહેબેન ભણાય ભંગારી એટલે પ્રાથમિકમાં તો તમારા પાસે 2 વર્ષમાં તમે તો શું સુધારી કરી નાખો. અમારું નથી મોજ તમારું શું માને? આગળથી બગડેલા છે આગળથી હવે આને મોટો સુધારો. જોગો બેટા જી બાપુ કેટલા ટકા આયા? 19 બાપુ ગુજરાતી નહીં અંગ્રેજી 19 બાપુ નાખો યાસકો. કેટલા આયા? શું બન્યો? શું બન્યો?